એક એવું મંદિર જે એક યા બે વાર નહીં, પૂરી 17 વખત જમીનદોસ્ત કરવામાં આવ્યું, પણ દર વખતે તે પોતાની રાખમાંથી ફરી બેઠું થયું. પ્રાચીન ગ્રંથો મુજબ આ પવિત્ર ભૂમિનો સીધો સંબંધ ખુદ ચંદ્રદેવ અને ભગવાન શિવની તપસ્યા સાથે જોડાયેલો છે. વારંવાર થયેલા આવા ક્રૂર વિનાશ પછી પણ કઈ એવી અદૃશ્ય શક્તિ હતી જેણે આ પથ્થરોને દર વખતે ફરીથી ઊભા કર્યા? હજારો વર્ષ પહેલાંની વાત છે. રાજા દક્ષની 27 દીકરીઓના લગ્ન ચંદ્રદેવ સાથે થયા હતા, પણ ચંદ્રદેવનો પક્ષપાત માત્ર રોહિણી તરફ વધુ હતો. આ અન્યાયથી ગુસ્સે ભરાયેલા દક્ષે તેમને એક ભયાનક શ્રાપ આપ્યો. આ ચાર્ટમાં દેખાય છે તેમ શ્રાપની અસર થતાં જ ચંદ્રનું પોતાનું તેજ ધીમે ધીમે ખતમ થવા લાગ્યું. આકાશમાંથી પ્રકાશ ગાયબ થઈ ગયો અને ચારે તરફ અંધારું થવા લાગ્યું. પોતાનું અસ્તિત્વ બચાવવા ડરેલા ચંદ્રદેવ પ્રભાસ પાટણના આ જ દરિયા કિનારે આવ્યા. તોફાની પવન અને સમુદ્રના ઊંચા મોજા વચ્ચે પણ તેઓ દિવસ-રાત માત્ર એક જ મંત્રનો જાપ કરતા રહ્યા, ઓમ નમઃ શિવાય. તેમની આ અખૂટ ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રગટ થયા. તેમણે ચંદ્રને વરદાન આપ્યું કે આજથી તું દર મહિને અંધકારમાંથી બહાર આવીને તારું પૂર્ણ તેજ પાછું મેળવીશ. પોતાનો પ્રકાશ પાછો મળવાના આનંદમાં ચંદ્રદેવે ત્યાં સોનાનું એક ભવ્ય મંદિર બનાવ્યું. આ જ મંદિર ઇતિહાસમાં સોમનાથ તરીકે ઓળખાયું. પૌરાણિક કથાનું આ અંધકારથી પ્રકાશનું ચક્ર સોમનાથના વાસ્તવિક ઇતિહાસનું પણ ભાગ્ય બની ગયું. જેમ ચંદ્ર અમાસથી પૂનમ વચ્ચે ઘટે છે અને વધે છે, તેમ આ મંદિર પણ સદીઓ સુધી વિનાશ અને સર્જન વચ્ચે ઝૂલતું રહ્યું. સમયની સાથે સોમનાથ આખા ભારતનું સૌથી સમૃદ્ધ મંદિર બન્યું. અહીંના થાંભલાઓ નક્કર સોનાના હતા અને દરવાજાઓ કિંમતી હીરાઓથી સજાવેલા હતા. અરબી સમુદ્રના કિનારે ઊભેલી આ ભવ્ય ઇમારત એટલી વિશાળ હતી કે તે દૂરથી આવતા વહાણોને પણ ચમકતી દેખાતી. દરરોજ હજારો લોકો દર્શન માટે અહીં આવતા. લોકો માનતા કે ભગવાન શિવ અહીં સાક્ષાત વસે છે, જેના કારણે સોમનાથ ભારતની આસ્થાનું સૌથી મોટું અને અતૂટ કેન્દ્ર બની ગયું. પણ વર્ષ 1026માં ભારત તરફ એક ભયાનક તોફાન આગળ વધી રહ્યું હતું. મહમૂદ ગઝની તેની વિશાળ સેના સાથે સોમનાથનો ખજાનો લૂંટવા આવી પહોંચ્યો. આ મંદિરના ઇતિહાસનો સૌથી કાળો સમય શરૂ થઈ રહ્યું હતું. સૈનિકોએ સોમનાથ મંદિરના પવિત્ર પરિસરમાં હિંસક પ્રવેશ કર્યો. હીરાઓથી જડેલા એ વિશાળ અને મજબૂત દરવાજાઓને નિર્દયતાથી તોડી નાખવામાં આવ્યા. ચારે તરફ માત્ર તલવારોના અવાજ, આગ અને ચીસો સંભળાઈ રહી હતી. ગઝનીએ મંદિરને પૂરી રીતે લૂંટી લીધું અને ખુદ પવિત્ર જ્યોતિર્લિંગને પણ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો. ભક્તોની આંખોમાં આંસુ હતા. તેમની આંખો સામે પવિત્ર ઇમારત રાખમાં ફેરવાઈ રહી હતી. છતાં ભગવાનને બચાવવા તેઓ પોતાના જીવની પરવા કર્યા વિના દોડી આવ્યા. ગઝનીના આ હુમલાએ જાણે સોમનાથને ફરી શ્રાપિત કરી દીધું. તેણે મંદિરની બધી જ સંપત્તિ લૂંટી લીધી અને તેના ભૌતિક તેજને ઐતિહાસિક અમાસના અંધકારમાં ધકેલી દીધું. મહમૂદ ગઝની ત્યાંથી જતો રહ્યો. મંદિરનું ભૌતિક માળખું પૂરી રીતે તૂટી ગયું હતું, પણ તેની પાછળ છુપાયેલી શ્રદ્ધા ક્યારેય મરી નહોતી. આ ટાઈમલાઈન જુઓ. ઇતિહાસમાં નવા આક્રમણખોરો આવ્યા, વારંવાર હુમલા થયા અને મંદિર તૂટતું રહ્યું. પણ ગ્રાફમાં દેખાય છે તેમ દર વખતે એક નવી પેઢીના ભક્તોએ તેને પોતાના હાથે ફરીથી ઊભું કર્યું. આક્રમણખોરો ભરે ઈંટો અને પથ્થરો તોડી શકતા હતા, પણ માનવીય આસ્થાના આ અજેય કિલ્લાને તોડવાની શક્તિ કોઈ સેનામાં નહોતી. ભારતને આઝાદી મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલે એક ઐતિહાસિક સંકલ્પ કર્યો. તેમણે કહ્યું કે સોમનાથનું નિર્માણ ફરીથી થશે અને તે પોતાની મૂળ ભવ્યતા પાછું મેળવશે. અને આજે અરબી સમુદ્રના કિનારે ગર્વથી ઊભેલું આ આધુનિક સોમનાથ મંદિર એ તમામ વિનાશોનો જીવતો જવાબ છે. જેમ શિવજીના વરદાનથી ચંદ્ર હંમેશા અંધકારને હરાવીને પૂનમના પ્રકાશ તરફ પાછો ફરે છે, તેમ આ મંદિરે દુનિયાને સાબિત કર્યું છે કે સાચી ભક્તિ ક્યારેય હારતી નથી. હર હર મહાદેવ.